આ પેપરનો સૌથી સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભારતના બંધારણીય સુધારા વિશે તમારે અહીંયા 3 વાક્યો આપેલા છે, એના પરથી તમારે જવાબ શોધવાનો છે કે બધી જ જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોના 2/3 બહુમતીથી જ સુધારો કરી શકાય છે. તો જો બંધારણમાં સુધારો જે છે 3 રીતે પોસિબલ છે. એકમાં તો પહેલા તો જેને બંધારણીય ક્રમ આપવામાં નથી આવતો, સંસદ સાદી બહુમતી સુધારા કરી શકે છે, 368 હેઠળ આવતું જ નથી. બાકીની બે બાબતો છે કે 368માં કાં તો સંસદ જે છે સ્પેશિયલ મેજોરિટી સાથે સુધારા કરી શકે, અને બીજી બાબત છે કે સંસદ પણ કરી શકે સુધારા સાથે, પણ એના માટે જેને રાજ્યોના 50%થી પણ વધુ રાજ્યોની સાદી બહુમતીની જરૂર પડે. તો એનો મતલબ છે કે બધી જ જોગવાઈઓ સંસદના હાજર અને મત આપતા સભ્યોના 2/3 મતથી કરી શકાય. આ ખોટું છે અને પહેલું ખોટું છે, એટલે તરત જે છે પહેલું, ત્રીજું અને ચોથું ખોટું થઈ જશે. હવે જુઓ, અમુક જોગવાઈઓ સંસદના બંને ગૃહના કુલ સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોના 2/3 સ્પષ્ટ બહુમતીથી કરી શકાય, જેને આપણે 368ની બહુમતી કહીએ છીએ. તો બિલકુલ સાચું છે કે અહીંયા જે છે ગૃહની ટોટલ મેજોરિટી પ્લસ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ બાય 2 અને 2/3, તો એના આધાર પર આપણે જે છે વોટિંગ કરીએ છીએ. તો બિલકુલ સાચું છે. અને છેલ્લું છે કે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર અને મત આપતા સભ્યોના 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહની મંજૂરી જરૂરી છે. તો જે સંઘીય બાબતોમાં ફેરફાર કરવો હોય તમારે રાજ્યની પણ પરમિશન લેવી પડે. તો રાજ્યમાં કેટલા રાજ્યો? તો અડધા કરતાં વધારે રાજ્યો, 50%થી પણ વધુ રાજ્યોની. ત્યાં કેવી બહુમતી આવશે? સાદી બહુમતી આવશે. ત્યાં કોઈ સ્પેશિયલ મેજોરિટી આવશે નહીં. એટલા માટે બીજું અને ત્રીજું આપણું સાચું છે. તો ઓપ્શન નંબર બી જે છે ફક્ત 2 અને 3 આ વાક્યો સાચા છે.